વડોદરાની સરકારી શાળાઓમાં વાલીઓને જાણ કર્યા વગર યુસીસીના ફોર્મ બાળકો પાસે ભરાવવામાં આવી રહ્યા છે, જેનો વિરોધ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે। આ મામલે તેઓ દ્વારા આવેદનપત્ર આપીને કાયદેસરની કાર્યવાહી થાય તે માટેની રજૂઆત કરી છે। યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ જે માટેની એક પ્રશ્નાવલી ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આ પ્રશ્નાવલી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ જે શાળાઓ છે ત્યાં મોકલવામાં આવી છે, જેના 1 થી 19 પત્રોના જે જવાબ છે તે હા તરીકે આપવામાં આવ્યા છે। વાલીઓને જાણ કર્યા વગર બાળકો પાસે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં એટલે કે ભાજપની ફેવરમાં વિદ્યાર્થીઓ પાસે જવાબ આપવામાં આવી રહ્યા છે અને જેનો વિરોધ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે। શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારે રાજકીય પ્રવૃત્તિ ન થવી જોઈએ અને જો થઈ રહી હોય તો આ મામલે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। અને આવી રીતે સર્વિસના કોડ ઓફ કન્ડક્ટની અંદર રાજકીય ગઈકાલે અમારા મુસ્લિમ સમાજના કેટલાક આગેવાનોને ધ્યાન આવ્યું હતું કે શિક્ષણ સમિતિના અંડરમાં કેટલીક શાળાઓ જે સરકારી છે એમાં માસૂમ ભૂલકાઓને એક ફોર્મ આપવામાં આવ્યું છે। જ્યારે એ ફોર્મ લઈને એમના ઘરે ગયા ત્યારે એમને એમના માતા પિતાને એવું જણાવ્યું કે અમને સ્કૂલમાંથી એવું કહેવામાં આવ્યું છે કે તમે આ ફોર્મ ઉપર માત્ર તમારા માતા પિતાની સહી કરાવીને લઈ આવો, ફોર્મની બાકીની વિગત અમે ભરી લઈશું। જ્યારે અમારા સામાજિક આગેવાનો દ્વારા એ ફોર્મ જોવામાં આવ્યું તો એ યુસીસીનું ફોર્મ હતું અને એ ફોર્મમાં યુસીસીના સમર્થનમાં જે કંઈ પોઈન્ટ હતા એમાં હા કરીને ખરા કરેલા હતા। એટલે આ તમે જુઓ કે સરકારી મશીનરીનું કેટલું ખરાબ રીતે ઉપયોગ થઈ રહ્યું છે, આ કેટલું સંવિધાનિક છે અને કેટલું કાયદેસર છે। અમારા શિક્ષણ સમિતિના વડોદરાના જે અધ્યક્ષ છે તેમજ ગુજરાતના આપણા જે એજ્યુકેશન મિનિસ્ટર છે એમનું 100% ધ્યાન દોરીશ કે આ જે પણ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે એ ધ્યાને લેવામાં આવે અને આમાં જે કંઈ ઇન્વોલ્વ પ્રિન્સિપાલથી લઈને ટીચર કોઈ પણ હોય એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। કારણ કે આ જ યુસીસીના વિરોધમાં જ્યારે એક કમિટી બનાવવામાં આવી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું, તમામ નાગરિકોને એવું કહેવામાં આવ્યું કે તમે તમારા અભિપ્રાય મોકલો, પોઝિટિવ હોય કે નેગેટિવ, પરંતુ જે અમારો એક સંવૈધાનિક અધિકાર છે કે જ્યારે અમને એવું લાગતું હોય કે કોઈપણ કાયદાના લીધે, કોઈપણ નવા નિયમના લીધે અમારી શરીયતમાં કે અમારા ધર્મમાં દખલઅંદાજી થઈ રહી છે તો તેનો વિરોધ કરવાનો અમારો સંવૈધાનિક અધિકાર છે। જ્યારે અમારા મહોલ્લામાં તેમજ સોસાયટીઓમાં આજે યુસીસીના સ્કેનર જેનો વિરોધ કરવા માટે અને નેગેટિવ અભિપ્રાય મોકલવા માટે બેનર લગાડવામાં આવેલા, જે સ્કેનર જુદી જુદી જગ્યાએ સ્કેન કરાવીને પોતાનો અભિપ્રાય મોકલવામાં આવતું હતું, ત્યારે પોલીસને અને જુદી જુદી સરકારી મશીનરીને મોકલીને એ લોકોને બેનર ઉતારી લેવામાં આવ્યા અને એમને એવું કહેવામાં આવ્યું કે તમે ખુલ્લેઆમ આવી રીતે અભિપ્રાય ના મોકલી શકો, તમે શાંતિથી કોઈપણ ખાનગી જગ્યાએ આ વિરોધ કરો। કેમ ભાઈ, શા માટે અમે કોઈ ખાનગી જગ્યાએ જઈને વિરોધ કરીએ? આ કાયદાએ અમને અધિકાર આપ્યો છે કે કોઈપણ કાયદો અમારા વિરોધમાં જતો હોય કે અમને નુકસાન કરતો હોય તો તેનો વિરોધ કરવાનો અમને સંવિધાનિક અધિકાર છે, એનાથી અમને કોઈ રોકી નથી શકતું, એ પછી પોલીસ હોય કે કોઈપણ સરકારી મશીનરી। એટલે જે રીતે આ જે ગઈકાલનો બનાવ બન્યો છે અને સરકારી મશીનરીનો દુરુપયોગ થયો છે એમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે છે। એ બાબતે અમે આજરોજ કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવે છે અને અમે એમને રજૂઆત કરીશું કે તાત્કાલિક 2 દિવસમાં આનું નિરાકરણ લાવવામાં આવે, નહીં તો એક ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન કરીશું। ગુજરાત સરકાર અત્યારે સમાન સિવિલ કોડની વાત કરે છે અને એના માટે રિટાયર્ડ જજની નિવૃત્ત અધ્યક્ષપણે એક કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી દ્વારા દરેક સમાજના લોકો એની રજૂઆત કરી શકે છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સંચાલિત સ્કૂલો છે, એમાં 21 સ્કૂલો છે। આ 21 સ્કૂલોની અંદર શિક્ષણ સમિતિ દ્વારા દરેક સ્કૂલમાં સમાન સિવિલ કોડની ફેવરમાં, ગવર્મેન્ટની ફેવરમાં, ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં રજૂઆત કરવા માટે, એની ફેવરમાં રજૂઆત કરવા માટે એમણે બધા ફોર્મ મોકલવામાં આવે છે। શિક્ષણ સમિતિની દરેક સ્કૂલના આચાર્ય અને શિક્ષકો આ ફોર્મ વાલીઓને આપે છે, વિદ્યાર્થીઓના વાલીઓને આપે છે અને વાલીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવે છે અને એ ફોર્મ કલેક્ટ કરીને
પછી સમાન સિવિલ કોડની ફેવરમાં જેવું વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરે છે. શૈક્ષણિક સંસ્થાઓ હંમેશા શિક્ષણનું કામ કરે, પણ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, ગવર્મેન્ટ મશીનરી હોય, એ રાજકીય પક્ષના ફેવરમાં કોઈ પણ કામગીરી કરી શકે નહીં. સર્વિસના કોડ ઓફ કન્ડક્ટની અંદર એક નિયમ છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ હોય, શિક્ષણ સમિતિ હોય કે ગવર્મેન્ટના તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે કોર્પોરેશન હોય, એના અધિકારીઓ, એના ક્લાર્ક, એના જે કંઈ સ્ટાફ હોય એની મારફતે સરકારનું કોઈ પણ કામગીરી કરી શકે નહીં. સત્તાધારી પક્ષ ભાજપ સત્તાનો દુરુપયોગ કરે છે અને એના માટે ખાસ કરીને જે આ પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિની તપાસ થવી જોઈએ અને કાયદેસર એના પગલાં ભરવા જોઈએ. આ સરકાર ભારતીય જનતા પાર્ટી તમામ ક્ષેત્રે નિષ્ફળ નીવડી છે અને પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે બેકારી, મોંઘવારી, આપણે તમે જુઓ તો ખાસ કરીને મોબ લિન્ચિંગ, ખેડૂતોને તકલીફ, યુવાનો બેકાર છે, આવા અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નોને ઉકેલ લાવવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દરેક સ્ટેટની અંદર આ પ્રકારના કંઈ ને કંઈ ગતાકડા કરે છે. ઉત્તરાખંડની અંદર સમાન સિવિલ કોડ પાસ કર્યો અને એ અખતરો અત્યારે ગુજરાતમાં કરવા માગે છે. આ રાષ્ટ્રપિતા ગાંધીજીનું ગુજરાત છે અને ગુજરાતની અંદર આર્ટિકલ 25 પ્રમાણે જે રિલિજિયસ એક્ટ છે એનું જે ખાસ કરીને જે માઇનોરિટીને જે રાઇટ્સ છે એ રાઇટ્સની અંદર દખલગીરી કરવા માટે આ બીજો પ્રયત્ન છે કેન્દ્ર સરકારનો. એટલે અમે આ જે પ્રવૃત્તિ ચાલે છે એને વખોડી કાઢીએ છીએ અને એના ઉપર કાયદેસરના પગલાં ભરવા અમારી વિનંતી છે સરકારને.